જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે સાંજના 4 વાગી જશે અને 4 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આજે અમારે આવવાનું છે જેસીબી કા લોડર. અમારે જો અહીંયા ખાતરનો ઢગલો કરેલો છે અને આન પર છે 2-3 ફેરા ધોઈના, તો એ બી મિક્સ કરી અને પછી સરસ મજાનો મિક્સ કરીને અહીંયા કારણે સરસ મજાનો ઢગલો કરવાનો છે. કારણ કે બે મિક્સ થઈ જાય ને પછી અહીંયા ખાતરનો ઢગલો કરશે ને અહીંયા અમારે સરસ મજાનું આ ચોખ્ખો કરવાનો છે. જેસીબી વાળા કા લોડર વાળા ભાઈને બોલાયા છે, તો એ કહેતા હતા કે 4:30 વાગશે ને ત્યારે આવશે. તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને જો બધા માલ આટા ફરવા માંડ્યા છે, તો આપણે એને પાય અને પછી ફેરવી લેવાના છે અને પછી બધાને નાખી દેવી નીટ. ને અમારી જસોદા નહીં, જસોદા જો અમારી જસોદા હવે શાંત થઈ જશે. તો જો મિત્રો આપણે જેસીબી આવી ગયું છે અત્યારે, કારણ કે લોડર વાળા ભાઈ તો નવરા નતા અત્યારે, ખાતર ને એવું ભરતા હોય એટલે નતા નવરા, તો આપણે જેસીબી ને બોલાવ્યું છે. તો જો મિત્રો જેસીબી આવી ગયું અને અમે જો ખાતરનો ઢગલો ફેરવવા માંડ્યા છે. અહીંયા આ ધૂળ અને છાણિયું ખાતર બે મિક્સ કરી અને અહીંયા સરસનો ઢગલો કરવાનો છે. અને પછી ખાતર ભરવાની તો જે વાર છે પણ અત્યારે મિક્સ કરીને મેળી દેશે, કારણ કે અહીંયા અમારે ઢાળિયું બનાવવાની અત્યારે ઉતાવળ છે ને, કારણ કે પછી ચોમાસું નજીક આવી જશે ને ત્યારે ઢાળિયું કંઈ બને નહીં જલ્દી, એ માટે અત્યારે જો ફેરવે છે અહીંયા. તો આપણે જલ્દી ફેરે લઈને પછી ઢાળિયાનું કામકાજ ઉપાડવાનું છે ને એ માટે. તો જો મિત્રો અમે બધું ખાતર અહીંયા જે અમે અહીંયા ઉકળો હતો ને અમારે એ અમે ફેરવી લીધો છે. હવે એકાદ ટ્રેક્ટર જેવું બાકી રહ્યું છે, બીજું બધું અમે ફેરવી લીધું છે. તો અહીંયા જો અમે એકાદ ટ્રેક્ટર ભરાય એટલું રહ્યું છે ખાતર, તો અહીંથી લઈને બધું અહીંયા સરસ મજાનો જો હેરફેર કરીને ઢગલો કરી દીધો છે. તો જો મિત્રો અત્યારે જેસીબી હાલે છે ને પાછળ જો બગલા કેટલા રખડે છે એના ખોરાક માટે, કારણ કે એમાંથી જીવ જંતુ ને એવું નીકળે છે તો એનો ખોરાક લે છે. અને જો તો ગાડીવાળા ભાઈ અમે થઈ ગયા છે તરસા, તો એને જો અમે પાણી પાય છે. પંચના પપ્પા જ્યાં છે પાણી દેવા માટે, કારણ કે ક્યારેની જેસીબી હાંકતા હોય ને એટલે તરસ તો લાગી રહ્યો, તો જો પાણી પીવે છે. તો જો મિત્રો આપણે બધું ખાતર ભરી લીધું છે અને હવે જેસીબી વાળા જાય છે ભાઈ, જેસીબી લઈને આપણે અહીંયા સરસ મજાના જો બધું ખાતર ઢળી લીધું છે અને સરસ મજાનો જો ઉકળો કરી દીધો છે. ખાતર ને ધોઈને બધું હેરફેર કરી નાખ્યું છે. અને અત્યારે જો સૂર્યનારાયણ ભગવાન સરસ મજાના આથમી રહ્યા છે. સાંજનો સમય છે, સૂર્યનારાયણ ભગવાન જો આથમી રહ્યા છે ને જો સાંજના સમયમાં વાડીનો નજારો એકદમ શાંત વાતાવરણ છે. અને જો બગલા કેટલા બધા આવી ગયા છે.
તો જો મિત્રો આજે છે બીજો દિવસ અને અત્યારે આવી ગયા છીએ અમે અમારા પડામાં રજકો વાટવા માટે. તો અહીંયા જો અમારે અમે થોડોક અમથો રજકો છે સેલુકાવાનો, તો વાટવા અમે વ્યાયા સેવીને જો વાટવાની શરૂઆત કરી દીધી છે અત્યારે. નહીં? હા, મારે જવાનું છે વાંકાનેર, એટલે અત્યારમાં રજકો વટાવે છે. રજકો વાટીને પછી જઈશું વાંકાનેર. હજી પહેલાં તો ઢાળિયાનો માપ લેવા આવશે ને? કારીગર માપ લેવાનું આવડે કહેતા હતા, જો આવે તો લેતા જશે. આજે ઢાળિયાનું માપ પણ અમારે લેવાનું છે. તો એ ભાઈ આવે ને તો પહેલાં માપ લેશે અને પછી જશે વાંકાનેર. તો અત્યારમાં આપણે રજકો તો વાટાઈ લેવી, નકર પછી વયા જાય તો એકલા વાટવા પડે ને, એના માટે તારે જો આ રજકો વાટવા માટે આવ્યા. કારણ કે 2 જણા વાટવીને તો જલ્દી થાય ને એ માટે. ને અહીંયા થોડોક અમથો રજકો જો એટલે રહ્યો છે, 3 સરિયા છે. હવે બીજો બધો તો અમે ખૂટી રહ્યો છે, સેલુકા વારનો છે. તો વાઢી અને આપણે ગાય ભેંસોને હવે નાખી દેવી. કારણ કે 2-3 દિવસ એક સરિયું વાળશું ને તો ખૂટી રહેશે. તો જો મિત્રો અત્યારે રજકો વાટવા આવ્યા છે અમે, અને સરસ મજાના જો અમે ફૂલ આવી ગયા છે. અને બી પણ જો આમ લુડખા બી પણ આવી છે. પણ આપણે ગાય ભેંસોને નાખવાનો છે ને, એટલે બીનો કઈ મેલો નથી. બીનું તો મોડું થઈ જાય. સરસ મજાનો ફાલ આવ્યો છે. જો આપણે ઘર પૂરતો થાય ને એટલે તો આપણે બીજે થોડો કામ વાયો હતો ને, એમાંથી આપણે બી કરવા લઈ લીધો છે. ચોમાસું નજીક આવતું જાય એટલે બીનો ન મુકાય. ફાલ તો બહુ જાય. જો એટલો ફાલ આવે એટલે કાંઈ ઘટે નહીં એમાં. આપણે જાહેરમાં પણ હવે દાણા ચડવા માંડ્યા છે. એ પણ 10-15 દિવસમાં લગભગ પાકી જશે. તો જો મિત્રો આપણે બધો રજકો વાઢી દીધો છે. ભારો ખડકી લેવી, પછી ગાય ભેંસોને નાખવી. તડકો લાગે છે? તડકો અત્યારમાં ન લાગે, ખેડૂતના દીકરાને તડકો ન લાગે. જે તો 9 વાગ્યા છે તો કેટલો તડકો પડે તો. બાર 1 વાગશે એટલે તો ધામ તડકો પડશે. જો મિત્રો આપણે ગાય ભેંસનું દૂધ કે આપણે ઘી ને એવું ખાવું હોય ને તો એને તડકો ન લાગે, કારણ કે એને આ મહેનત તો કરવી જ પડે. લક્ષ્મીને પણ એન્કલ લઈ લેવાની, એકલું પડી જશે. પેલા બધાને નીંદ રાખી જો ભાંભરે. આપણે મિત્રો જો ગાય ભેંસોને એને પાઈ લીધા છે ને હવે રજકો વાટીને લાયા હતા, તો બધાને હવે નાખી દેવી. ને પછી આપણે લક્ષ્મીને પણ એનાથી ફેરવવી પડશે. ને લક્ષ્મીને પણ નાખી દેવી ને પછી ફેરવી દેવી. લક્ષ્મીને સરસ છે, જોજો
છોડશે એટલે તરત દોટ મૂકશે. જો મિત્રો આવે લક્ષ્મી અમારી. લે લે આ તો પાછળ ધાવા જ માંડી. હજી 3 જ મહિનાની થઈ, એટલી બરુકી થઈ જાય ને તે હાલતી ન મજી. કાયમ કે કાયમ એના માનું હે ને દૂધ પીવે છે. 2 આસન કાયમ અમે દૂધ પાવી છે અને 2 દાસન દોવી છે. તને દૂધ પી લેજો, કારણ કે દૂધ પીવે છે ને પણ નીણ પણ જો હજુ ન ખાતી. ના 3 મહિનાનું વાસડું હોય ને એ નીણ ખાતા તણગાનું શીખી જાય, હજુ તણગા જ લેશે. નીણ ખાતા બરોબર ના આવડતું. અને આ મિત્રો અમારી લક્ષ્મી ખાલી છોડી ત્યારે જ દોડે છે, નકર તો આમ શાંત સ્વભાવની છે. આપણે જો મિત્રો આપણે ગમે ત્યાં હાથ ફેરવવા દેશે. અમારી લક્ષ્મી શાંત સ્વભાવની છે, કારણ કે એની માં પણ શાંત સ્વભાવની છે. ખાલી દોવી તો ત્યારે થોડીક કેવરાવશે, બાકી તો એ પણ શાંત જ છે. એ પણ ગમે તે આપણે હાથ ફેરવી તો ફેરવવા દઈ હતી. કારીગર તો હજી આયા નથી, થોડીક રાહ જોઈશું. આપણે ફોન કરી દે આવે છે કે ના આવતા. તો જો મિત્રો ભાઈ અત્યારે આવી જશે માપ લેવા માટે. તો અત્યારે જો ઢાળિયાનું માપ લે છે અહીંયા. કેટલી તો જો મિત્રો માપ આપણે લેવાઈ ગયું છે. નામ જોઈ જોઈ લેવું દોરી અત્યારે વાઈટ નિશાન મારી દેવાના ચોરસ. તો જો મિત્રો આપણે ઢાળિયાનો કમ્પ્લીટ માપ લેવાઈ ગયો છે ને હવે જ્યાં જ્યાં ઈટું મેલી છે ને ત્યાં હવે ખાડા કરવાના બાકી રહ્યા છે, તો એ આપણે હવે 2-3 દિવસમાં કરી નાખવાના છે.